નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ભગવાન, ફિઝિક્સ ઓનલાઈનમાં આપનું હાર્દિક સ્વાગત। આપણે અગાઉ જોયું ગોળીય સપાટી વડે થતું વક્રીભવન, એના આધારે આપણને એક એક્ઝામ્પલ 9.6 ટેક્સ્ટબુક મુજબ રકમ રીડ કરીએ તો એવું છે કે એક પ્રકાશીય બિંદુ હતું ઉદ્ગમ છે। ઉદ્ગમનું નામ આપણે અહીંયા આવું લીધું અને એટલે આપણા માટે વસ્તુ, એમાંથી પ્રકાશ ગોળીય સપાટી પર આપાત થાય। આ આપણી ગોળીય સપાટી। હવે અહીંયા ચોખવટ નથી કરેલી, ગોળીય સપાટી કઈ એમાં બે આવે, એક બહિર્ગોળ ને બીજી અંતર્ગોળ। તો અહીંયા બહિર્ગોળ લીધેલી છે। આ ગોળીય સપાટી કાચની બનેલી છે અને આ હવામાં રાખેલી છે, એટલે માધ્યમ એક આપણા માટે હવા થશે અને હવાનો વક્રીભવનાંક એટલે N1 અને 1 થશે। અને કાચ માટે વક્રીભવનાંક માધ્યમ 2 થશે, એટલે એ વક્રીભવનાંક આપણને રજૂ કર્યો 1.5। તો આ ગોળીય સપાટી વડે રચાતું પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો। તો આકૃતિમાં તો અહીંયા મેં ઇમેજ દોરી દીધું, આપણે ગયા લેક્ચર થિયરીની જે આકૃતિ હતી એ જ આકૃતિ છે। તો અહીંયા ગોળીય સપાટી વડે થતું વક્રીભવન, એ પહેલાં અહીંયા માહિતી આપી, આ સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આપી આપણને R 20 સેન્ટીમીટર, અને ઉદ્ગમ છે એ સપાટીથી 100 સેન્ટીમીટર દૂર છે, એટલે કે વસ્તુ અંતર આપણું આપ્યું। સેન્ટીમીટર અને પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબ અંતર મેળવવાનું કીધું આપણે, બરાબર। મહત્વનો પોઈન્ટ અહીંયા, આપણું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં જાય, તો કે પાતળામાંથી ઘટ। આમ જોઈએ તો N1 થી N2 જતું હોય કિરણ, એટલે કે N1 માં આપાત છે ને N2 માં વક્રીભૂત છે। અહીંયા વક્રીભવન વડે પ્રતિબિંબ રચાય અને N1 થી N2 જાય, તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા હતું -N1/U +N2/V બરાબર N2 - N1/R। આ સૂત્ર મુજબ આપણે આગળ વધવાનું। આમાં સંજ્ઞા પ્રણાલી લેવી। N1 તો કે માધ્યમ 1 યાની કે હવાનો વક્રીભવનાંક 1 આપેલો છે। U એટલે વસ્તુ અંતર જે ઉદ્ગમનું સ્થાન બતાવે ગોળીય સપાટીથી। ગોળીય સપાટીમાં હંમેશા ક્યાંથી, તો કે આકૃતિમાં P બિંદુએથી સ્થાન મપાય। તો વસ્તુ અંતર U આપણા માટે 100 સેન્ટીમીટર છે। પ્લસ લેવું માઇનસ, તો કે માઇનસ, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ થાય આ બાજુનો। અહીંયાથી આ બાજુના અંતર આપણને જાણીએ છીએ ઋણ ગણાય, ને આ બાજુના અંતર કે લંબાઈ એ પ્લસ ગણાય। અહીંયા વક્રતા ત્રિજ્યા આપણી લંબાઈ આ તરફ છે, તો એ ધન ગણાશે, અને V મેળવવાનું છે, એ આપમેળે જવાબમાં આવશે। સંજ્ઞા પ્રણાલીમાં અગાઉ આપણે અરીસામાં ચર્ચા કરેલી છે, જે વસ્તુ આપેલી હોય, જે માહિતી આપેલી હોય એમાં સંજ્ઞા પ્રણાલી લેવી, અને જે મેળવવાની છે એ આપમેળે જવાબમાં આવશે। વક્રીભવનાંક માટે સંજ્ઞા પ્રણાલી ન હોય, કેમ કે અંતર કે ઊંચાઈમાં નથી આવતું, બરાબર। તો માઇનસ તો માઇનસ N1 તો 1 અને U તો કે -100, પ્લસ તો પ્લસ N2 તો કે 1.5 અને V તો કે મેળવવું બરાબર N2 તો કે 1.5, N1 તો કે 1 અને R તો કે આપણને આપેલી છે કેટલી, તો કે 20। સિમ્પલ ગણિત। આ માઇનસ કેન્સલ એટલે 1/100 થયું, અને પ્લસ 1.5 છેદમાં V જે છે તે 1.5 ને આપણે 3/2 લખી શકીએ, ગણિત થોડું સરળ બને એટલે 3/2 V થયું। 1.5 માંથી 1 જાય એટલે 0.5 એટલે 1/2, 20 તો હતા અને 2 આવ્યા, 1.5 માંથી 1 એટલે 0.5 એટલે 1/2, 20 દુ 40, ઓકે। 3/2V બરાબર 1/40 -1/100 બરાબર। સરળ ગણિત છે। 3/2V જે છે તે બરાબર તો બરાબર લસા લે તો 100 - 40 / 40 × 100
60 આવે એટલે 3/2v 60 છેદમાં 40 ગુણ્યા 100. આ મીંડું કેન્સલ. અહીંયા 3 દુ 6 અને 2 દુ 4, 2 2 કેન્સલ. એટલે આપણને આવશે 1/v બરાબર 1/100. તો v આપણા માટે 100 આવ્યા, યાની કે પ્રતિબિંબનું સ્થાન 100 સેન્ટીમીટર હશે. ધન આવ્યું, ઋણ ધન. વક્રીભવનની ઘટનામાં ખાસ નોંધ આપણે ક્લિયર રાખશું. વક્રીભવન માટે પરાવર્તન માટે પ્રતિબિંબ રચાય તો કેવી રીતે, એમ વક્રીભવન માટે જો પ્રતિબિંબ અંતર ધન આવે, પરાવર્તનમાં પ્રતિબિંબ અંતર ધન હોય તો પ્રતિબિંબ આભાસી અને ચોથું હોય. અહીંયા વક્રીભવનમાં પ્રતિબિંબ અંતર ધન હોય તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય. વાસ્તવિક હોય તો ઉલટું જ હોય. અને જો પ્રતિબિંબ અંતર ઋણ હોય તો પ્રતિબિંબ આભાસી અને ચોથું. MCQ માટે મહત્વનો પોઈન્ટ. અહીંયા પ્રતિબિંબ અંતર ધન આવ્યું આન્સરમાં. આમ આપણું પ્રતિબિંબ 100 સેન્ટીમીટર કેવું રચાશે એવો પ્રશ્ન હોય તો કહેશું આપણે વાસ્તવિક અને ઉલટું. હવે આપણે લેન્સ જોવું. લેન્સ માટે સૂત્ર તારવવું એ પહેલાં લેન્સ વિશે થોડી માહિતી મેળવશું. જોઈએ લેન્સ. તો હવે આપણે લેન્સ તરફ જોઈએ. લેન્સમાં વ્યાખ્યા ભણતા પહેલા લેન્સ બને કેવી રીતે જોવું. લેન્સ બનાવવા માટે પહેલા તો 2 કાચના નક્કર ગોળા તૈયાર થાય. 2 કાચના નક્કર ગોળા. સપોઝ આ ગોળો નંબર 1 અને અહીંયા ગોળો નંબર 2. હવે આ બંને ગોળાને યોગ્ય રીતે કટ કરવામાં આવે. જેમ કે આ ભાગ અહીંયાથી કટ થયો, એમાંનો આ ભાગ. 2 ગોળા છે એનો મતલબ એવો કે બંનેની ત્રિજ્યા અલગ અલગ છે, સમાન પણ હોઈ શકે. R2 અને ત્રિજ્યા R1. હવે આ બંને ભાગ જે કટ કર્યા એ બંને ભાગને જોઈન્ટ કરીએ. આ રીતે આ પહેલો ભાગ, આ બીજો ભાગ. અહીંયા પહેલો ભાગ આવ્યો, આ બીજો ભાગ. મતલબ કે સપાટી કેટલી થઈ? 2. બંને કાચના છે. નોંધો કે આ બીજી સપાટીની વક્રતા આ બાજુ થશે, એમ પહેલી સપાટીની વક્રતા આ તરફ થશે. આ મહત્વનું છે. મતલબ કે લેન્સને ડબલ વક્રતા ત્રિજ્યા આપી શકાય. કેમ કે પહેલી સપાટીનું સેન્ટર આ બાજુ આવે, બીજી સપાટીનું સેન્ટર આ તરફ આવે, C2, આ C1. તો અહીંયા ત્રિજ્યા આ તરફ થશે, 1 ની આ તરફ R1 અને 2 ની આ તરફ R2. હવે વ્યાખ્યા તરફ જોઈએ. 2 વક્રીભવનકારક સપાટીઓ. હવે આના પર કોઈ કિરણ તમે આપાત કરો આપેલ લેન્સ પર, તો પહેલી વખત અહીંયા વક્રીભવન થશે. કેમ કે પાતળામાંથી કેમાં જશે? ઘટ. આ ધારો કે હવાનું માધ્યમ છે અને આ કાચ એટલે ઘટ માધ્યમ. પાતળામાંથી ઘટ. ફરી પાછું અહીંયાથી કિરણ બહાર નીકળે સપાટી 2 પાસેથી, તો ઘટમાંથી પાતળામાં. એટલે કેટલી વખત વક્રીભવન થયું? 2 વખત. તો MCQ લેન્સમાં કેટલી વખત વક્રીભવન થાય? 2 વખત. 2 વક્રીભવનકારક સપાટીઓ વડે ઘેરાતું અને પ્રતિબિંબ રચી શકે તેવી રચના એટલે આપણો લેન્સ. જો કે ટેક્સ્ટબુકમાં તો આપણે ડાયરેક્ટ શરૂ કર્યું લેન્સનું સૂત્ર, પણ એ પહેલાં થોડી પ્રાથમિક માહિતી લેન્સની જોઈએ તો આ પ્રમાણે. કેટલી વખત વક્રીભવન? ફરી 2 વખત. આ બંને સપાટીઓ છે એમાં પૈકી એક
એક સપાટી ફરજિયાત વક્ર હોવી જોઈએ. વક્ર એટલે ગોળીય હોવી જ જોઈએ. અહીંયા આપેલ આકૃતિમાં બંને બાજુ વક્રતા છે. આ બાજુ એ વક્ર છે એટલે કે ગોળી હશે, અને આ બાજુ એ ગોળી હશે એટલે બે વક્રતા છે. તો ફરજિયાત એક તો જોઈએ. એના આધારે લેન્સના પ્રકાર. તો લેન્સના પ્રકારમાં આપણે આમ તો ધોરણ 10માં આવી ગયો બે પ્રકાર. આમ તો તમે જાણો છો, અંતર્ગોળ ને બહિર્ગોળ. હા, સેમ અંતર્ગોળ બનાવવું હોય તો એ રીતે અહીંયા અંતર્ગોળ સપાટી રહે એવી રીતે કટ કરો આપેલ ગોળાને. એક આપણો બહિર્ગોળ લેન્સ જે અહીંયા આકૃતિમાં છે. બહિર્ગોળ લેન્સનું બીજું નામ દ્વિબહિર્ગોળ પણ કહેવાય. બીજો પ્રકાર અંતર્ગોળ લેન્સ. આ બંને લેન્સ આપેલ આકૃતિમાં દોરેલા છે, અથવા ને દ્વિઅંતર્ગોળ પણ કહેવાય. અંદરથી ગોળ બે વખત, બંને તરફ બહિર્ગોળ, દ્વિબહિર્ગોળ, દ્વિઅંતર્ગોળ. આપણે ભણવામાં આમ તો આ મુખ્ય છે. અને ત્રીજો પ્રકાર સમતલ બહિર્ગોળ. સમતલ અંતર્ગોળ એટલે કે એક સપાટી સમતલ ને બીજી સપાટી અંતર્ગોળ અથવા બહિર્ગોળ. જો અંતર્ગોળ હોય તો એને સમતલ અંતર્ગોળ, અને બહિર્ગોળ હોય તો એને સમતલ બહિર્ગોળ. આકૃતિ તરફ જોવું હોય તો સપોઝ આ પ્રકારે કોઈ લેન્સ છે, એક સપાટી સમતલ છે ને બીજી વક્ર છે, એમ પણ માની શકાય કે આનો એક જ ભાગ રાખીએ તો એક સપાટી સમતલ ને એક વક્ર. જો ફરજિયાત એક વક્ર છે, એક સમતલ છે. સમતલ અંતર્ગોળ આ પ્રકારે થશે. એક બાજુ અંતર્ગોળ, એક બાજુ સમતલ, સમતલ અંતર્ગોળ. હવે એક સાઈડથી અંતર્ગોળ, એક સાઈડથી બહિર્ગોળ, એને મેનિસ્કસ લેન્સ પણ કહેવાય. આમ તો ચંદ્ર જેવો આકાર. એક સાઈડ અંતર્ગોળ, એક સાઈડ બહિર્ગોળ, તો મેનિસ્કસ લેન્સ. એટલે લેન્સના મુખ્ય પ્રકાર તો આપણે ભણવાના છે બે, અંતર્ગોળ અને બહિર્ગોળ. બાકી ખરેખર પ્રકાર કેટલા છે? 5 ધોરણ 10 મુજબ. હવે મહત્વની વાત લેન્સ માટે. બહિર્ગોળ લેન્સ છે આપણો, એની પર તમે કોઈ કિરણો આપાત કરો અનંત અંતરેથી. ધારો કે એના પર આપણે 3 કિરણો ધ્યાનમાં લઈએ. આ એક, અને એક તો દોરેલું છે એટલે કે મુખ્ય અક્ષ, અને આ બીજું. તો આપણે જાણીએ છીએ મુજબ આ બે કિરણોને એ કોઈ બિંદુ પાસે, આ ત્રણેય કિરણો કોઈ બિંદુ પાસે ભેગા થશે. લાઈક આમાં ક્યાંક ભેગા થશે. બે વખત વક્રીભવન કઈ રીતે ભેગા થાય એના માટે આપણે સૂત્ર તારવવું એ પણ જોઈશું. પહેલા સપાટી 1 થી વક્રીભવન થશે, ફરી પાછું સપાટી 2 થી, એટલે આ બંને કિરણો કેન્દ્રિત થશે. આમ તો 3 કિરણો કેન્દ્રિત થયા. એટલે બહિર્ગોળ લેન્સનું કાર્ય એવું છે કે કિરણોને ભેગા કરે, બોલે તો અભિસરણ કરે. એ અર્થમાં બહિર્ગોળ લેન્સનું બીજું નામ અભિસારી લેન્સ પણ કહેવાય. જ્યારે અંતર્ગોળ લેન્સ પર તમે આ જ કિરણો અનંત અંતરેથી આપો, અનંત અંતરેથી એટલે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો તમે આપો, તો આ કિરણોને છૂટા પાડશે આ રીતે. પ્રતિબિંબ રચવું હોય કિરણ પ્રકાશશાસ્ત્રથી, તો પ્રતિબિંબ પરાવર્તનથી રચવું હોય કે વક્રીભવનથી, હંમેશા આપેલ કિરણોને તમારે મુખ્ય અક્ષ પર ભેગા કરવા. આ આપમેળે ભેગા થયા એટલે આ પ્રતિબિંબ વાસ્તવિક કહેવાય. અહીંયા ક્યાંય ભેગા થશે, આમ ક્યાંય મુખ્ય અક્ષ પર નહીં. મુખ્ય અક્ષ તો અહીંયા છે, તો આ કિરણોને પાછા ખેંચવા પડે.
મુખ્ય અક્ષ પર, એવો તમને ભાસ થાય. જાણે કે આ કિરણો અહીંયાથી અપસરણ થયા, એટલે કે અંતર્ગોળ લેન્સ છે એ કિરણોને અપસરણ કરે છે. મતલબ કે આ લેન્સ આપણો અપસારી લેન્સ કહેવાય, આ અભિસારી ને આ અપસારી. હવે કોઈ પણ લેન્સનું તમે ભૌમિતિક કેન્દ્ર માપો, જેમ કે અહીંયા બહિર્ગોળ લેન્સનું આ ભૌમિતિક કેન્દ્ર થાય, એને એનું ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય. એમ અંતર્ગોળનું આ થશે, એને એનું ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય, પ્રકાશીય કેન્દ્ર. હંમેશા ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન નથી અનુભવતું. MCQ, કોઈ પણ લેન્સ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, એના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય એ કિરણ ક્યારેય પણ વક્રીભવન ન પામે. તો લેન્સમાં ખાલી જગ્યામાંથી પસાર થતું કિરણ વક્રીભવન ન પામે, ઓપ્ટિકલ કેન્દ્ર. ખરા ખોટામાં એવી રીતે આપણને વિધાન કારણના પ્રશ્નો હોય તો આ બધું મહત્વનું. અને કિરણો જે બિંદુએ ભેગા થાય અથવા જે બિંદુએથી છૂટા થતા હોય એવો ભાસ થાય, તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય. જેમ કે આ બહિર્ગોળ લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર તરીકે વ્યાખ્યાયિત થાય, એમ અહીંયા આ અંતર્ગોળ લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર F1 કહેવાય. બહિર્ગોળ લેન્સમાં એક બીજી આકૃતિ આ પ્રમાણે, આ ઓપ્ટિકલ કેન્દ્ર, આપણી મુખ્ય અક્ષ. હવે અહીંયા ઉદ્ગમ રાખીએ અને અહીંયાથી કિરણો આપણે આ રીતે આની ઉપર છોડીએ અને વક્રીભવન પામેલા કિરણો મુખ્ય અક્ષને સમાંતર બને. આ સપાટી 2 ના આ વક્ર સપાટી નંબર 2 પરથી વક્રીભવન પામી અને કિરણો મુખ્ય અક્ષને સમાંતર બને, તો આને બહિર્ગોળ લેન્સનું આ કેન્દ્રને પ્રથમ મુખ્ય કેન્દ્ર કહેવાય, F1. જેમ અહીંયા F1 આ થયું, અહીંયા F2 આ થયું. ક્લિયર? એમ આ બાજુ પણ દ્વિતીય મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરી શકાય. મતલબ કે લેન્સમાં મુખ્ય કેન્દ્ર 2 હોય, F1 અને F2, F1 અને F2 બહિર્ગોળમાં અને અંતર્ગોળમાં. હવે ઓપ્ટિકલ કેન્દ્રથી એના પ્રથમ મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર, અંતર્ગોળ લેન્સ હોય તો એને લેન્સની કેન્દ્ર લંબાઈ F કહેવાય, O થી F1. જ્યારે બહિર્ગોળ લેન્સમાં ઓપ્ટિકલ કેન્દ્રથી દ્વિતીય મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને એની કેન્દ્ર લંબાઈ કહેવાય, જેને F વડે દર્શાવી. નોંધો કે બહિર્ગોળ લેન્સમાં દ્વિતીય મુખ્ય કેન્દ્રનું મહત્વ છે, જ્યારે અંતર્ગોળ લેન્સમાં પ્રથમ મુખ્ય કેન્દ્રનું મહત્વ છે. શા માટે? એની સંજ્ઞા પ્રણાલીના આધારે સમજી શકશું. ઓપ્ટિકલ કેન્દ્ર પાસે ઉભા રહ્યો, ત્યાંથી આ તરફના અંતર્ધન એટલે કે આપાત કિરણની દિશાના અંતર્ધન એનાથી વિરુદ્ધના ઋણ ગણાય. તેમ બહિર્ગોળ લેન્સમાં પણ ઓપ્ટિકલ કેન્દ્રથી આપાત કિરણની દિશાના અંતરો ધન, એની વિરુદ્ધના ઋણ ગણાશે. તો બહિર્ગોળ લેન્સમાં આ કેન્દ્ર લંબાઈ ધ્યાનમાં લેવાની છે, તો એ કેન્દ્ર લંબાઈ ધન થશે. જ્યારે અંતર્ગોળ લેન્સમાં આ કેન્દ્ર લંબાઈ ધ્યાનમાં લેવાની છે એટલે એ ઋણ થશે, ઓપ્ટિકલ કેન્દ્રની વિરુદ્ધમાં પણ. આ તરફમાં પણ હોત તો ધન. આપાત કિરણની દિશા આમ છે તો ઓપ્ટિકલ કેન્દ્ર પાસે ઊભા રહેવાનું, આપાત કિરણની દિશા આમ છે એટલે આ તરફ જાવ તો એ ધન, એનાથી વિરુદ્ધ તો ઋણ. ઘણા અહીંથી જોઈ છે, સાહેબ આપાત કિરણ તો આમ ગયું, નહીં ભાઈ પહેલાં ઊભી જવાનું ઓપ્ટિકલ કેન્દ્રથી, ડાઉટ નો રહી. એમ અહીંયા પણ એ રીતે. અહીંયાથી આપણે શીખવું મળી તો કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ. અનંત અંતરેથી કોઈ પણ કિરણ આવે એટલે હંમેશા ક્યાં આવે તો કે મુખ્ય કેન્દ્ર પર જ. આ આપણે ક્લિયર છે. બીજું તમે ધોરણ 10માં વસ્તુનું લેન્સમાં ક્યાં રાખવાથી પ્રતિબિંબનું સ્થાન ક્યાં રચાય, બહિર્ગોળ લેન્સમાં એવા 6 કેસ છે. પહેલા અનંત અંતર તો F2 પર, અનંત અંતર અને F1 ની વચ્ચે તો અહીંયા F2 થી દૂર. પછી આવે ક્યાં અનંત અંતર અને 2F1 ની વચ્ચે તો 2F2 અને F2 ની વચ્ચે
2f1 પર 2f2 પર 2f1 અને f1 ની વચ્ચે તો ત્યાં 2f2 થી દૂર, f2 પર તો આ બાજુ, f1 પર તો આ બાજુ અનંત અંતર. આ 6 કેસ છે આપણા. એમ અંતર્ગોળ લેન્સમાં માત્ર 2 જ કેસ છે. એ જરા રીડ કરી લેવા MCQ માટે, થિયરી માટે. હવે આપણે નેક્સ્ટ લેન્સનું સૂત્ર તારવવું. ક્લિયર? બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ. શા માટે? બહિર્ગોળ લેન્સમાં દ્વિતીય મુખ્ય કેન્દ્રનું મહત્વ, અંતર્ગોળ લેન્સમાં પ્રથમ મુખ્ય કેન્દ્રનું મહત્વ. એ પણ શા માટે? તો કે બહિર્ગોળ લેન્સમાં આપણને પ્રતિબિંબોના પ્રકાર મળે કેવા? વાસ્તવિક અને ઉલટું, મોસ્ટ ઓફ ધી. અને અંતર્ગોળ લેન્સમાં બધા જ પ્રતિબિંબ કેવા આવે? આભાસી અને ચતુર. 2 જ આવે. આ માટે સંજ્ઞા પ્રણાલીનું મહત્વ. અહીંયા વસ્તુ ક્લિયર થઈ. અસ્તુ. જય ભગવાન.